એવરીવન, 32 પર્સ લઈને આવી રહ્યા છે બાળકોના દાંત વિશે જરૂરી માહિતીની સિરીઝ. તો એમાં સૌપ્રથમ આપણે જાણીશું નર્સિંગ બોટલ કેરીઝ વિશે. નર્સિંગ બોટલ કેરીઝ એટલે શું? ખૂબ જ નાના બાળકોના દાંતમાં થતો ઇરેગ્યુલર સડો જે ઇમ્પ્રોપર ફીડિંગ હેબિટને કારણે થાય છે. કોઈ પણ માણસ હોય, ચાહે મોટું હોય અથવા તો નાનું બાળક હોય, એના મોઢામાં બેક્ટેરિયાસ પ્રેઝન્ટ હોય છે. હવે કન્ટિન્યુઅસ નાના બાળકના મોંમાં કન્ટિન્યુઅસ સુગરી લિક્વિડ રહેવાથી આ બેક્ટેરિયાસ ગ્રો કરે છે અને સડો થાય છે. દિવસ દરમિયાન વધુ લાંબા સમય સુધી અથવા તો રાત્રે સૂતી વખતે કન્ટિન્યુઅસ દૂધ, મધ અથવા તો જ્યુસની બોટલ આપણે બાળકને મોંમાં આપીએ છીએ અથવા પેસિફાયર આપીએ છીએ, જેનાથી આ સડો વધી શકે છે. હવે આને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું? તો જ્યારે બાળક ફીડ કરી લે છે એ પછી તમે એને એ જ બોટલમાં સાદું પાણી આપી શકો છો કે જેનાથી એનું મોં ક્લીન થઈ જાય. અને જો સડો થઈ ગયો છે તો શું? તો નાના બાળકોને ટ્રીટમેન્ટ કરવા માટે, ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવા માટે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે જેને કહેવાય છે પીડોડોન્ટિસ્ટ. તમે એનો કોન્ટેક્ટ કરી અને એ દાંતમાં ફિલિંગ કરાવી શકો છો, એની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. જો તમારા બાળકના દાંતમાં બી સડો થયેલો છે આવી જ રીતના, તો તમે તમારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટને કોન્ટેક્ટ કરી શકો છો અને એની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. થેન્ક યુ સો મચ ફ્રોમ ડૉક્ટર પરણાસી મહેતા, 32 પર્સ.